આપ નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં નહોતી, પરંતુ ગુંડાઓ, બુટલેગરો, પોલીસ તંત્ર, સરકાર એમના વિરોધમાં હતી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સમાચાર માધ્યમના સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું. આવતીકાલે પરિણામ આવવાનું છે. સમગ્ર ગુજરાત આવતીકાલના પરિણામની રાહ જોઈને બેઠું છે. આ પહેલા ગુજરાતની અંદર એક બહુ મોટી વાત અને મોટી ઘટના ઓલરેડી ઘટી ચૂકી છે. ગુજરાતની અંદર આજ દી સુધી જ્યારે કશું એવું કહેવાતું કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી, એવા સમયમાં આમ આદમી પાર્ટીના 5276 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીનું ઝાડું લઈ અને આ વ્યવસ્થાની સામે, ભાજપની સામે ઉતર્યા અને આ ચૂંટણી લડી રહ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીએ પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉતારી અને કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતી હોય તો એ પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. એટલે ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતમાં ઉભરી આવી છે. એ વાત આ ચૂંટણીની અંદર પ્રસ્થાપિત થઈ છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં નહોતી. આ ચૂંટણી પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડાઓ, બુટલેગરો, બાહુબલીઓ, પૈસાના જોરે ચૂંટણીઓની અંદર મેનિપ્યુલેશન કરતા લોકોના વિરોધમાં ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત એની જે લાગી એ આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પહેલા તો ધમકાવવાની કોશિશ થઈ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાલચ આપીને ફોર્મ ના ભરે એના માટેની તમામ કોશિશો ગુજરાતે આ વખતે જોઈ. જ્યારે ફોર્મ ભરાયા ત્યાર પછી પણ પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવાની અનેક લાલચો આપી. એમ છતાંય અમને ગર્વ છે કે 5200 થી વધારે ઉમેદવારોએ આમ આદમી પાર્ટીના આ જે લડાઈ છે એ લડાઈની અંદર એ સહયોગી બન્યા છે. એ લડાઈ એમણે લડી છે. આનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાવાન યોદ્ધાઓ ઉભા કર્યા છે, જે વ્યવસ્થાની સામે, સરકારની સામે, ભાજપની આ તમામ હલકાઈની સામે લડે છે. આ બહુ મોટી ઘટના ગુજરાત માટે અને આપણા સૌના માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાતની અંદર રાજનીતિક વિકલ્પ જે છે એ ઉભો થઈ ચૂક્યો છે. ગુજરાતે એને સ્વીકાર્યો છે. આવતીકાલે જ્યારે રિઝલ્ટ આવશે, રિઝલ્ટનું પરિણામ જે આવે તે હાર જીત એ મોટાભાગે વ્યવસ્થાનો ભાગ હોય, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે એ પ્રમાણ છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનૈતિકતાની તમામ હદો વટાવી દીધી છે. મનોજ સોરઠિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.